પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થપ્પડકાંડ અને ઘર્ષણના કેસમાં ફરાર ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિતના 8 આરોપી આજે વહેલી સવારે પોલીસ સમક્ષ હાજર થયા। પાટણ બી ડિવિઝન પોલીસ મથક ખાતે આજે વહેલી સવારે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ધારાસભ્યનો પુત્ર પ્રેમ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, એનએસયુઆઈના પ્રમુખ દાદુસિંહ, એનએસયુઆઈના ઉપપ્રમુખ હિતેશ દેસાઈ, હાર્દિક પટેલ અને નિખિલ પટેલ સહિતના હાજર થયા। ધારાસભ્ય સહિતના તમામ હાજર થતા પોલીસે મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે। મેડિકલ તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। નોંધનીય છે કે સોમવારે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં 2 વાર મુદત પડી હતી અને આજે ફરી સુનાવણી હતી। જો કે સુનાવણી થાય તે પહેલા જ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। નોંધનીય છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે ફરિયાદ દાખલ કરવા સહિતના મુદ્દે 16મી ડિસેમ્બરે રજૂઆત કરવા જતા પોલીસ સાથે ઘર્ષણ થતા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરોને પોલીસ સાથે ઘર્ષણ થતા ધારાસભ્ય સહિત 14 લોકો સામે નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી। આમાં એવું છે કે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીભાઈ, કોંગ્રેસના આગેવાન ગેમરભાઈ, એમને પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી, જેની સુનાવણી 24 તારીખે રાખવામાં આવેલી હતી અને જે સુનાવણી આરોપી તરફે પૂર્ણ થયેલી અને સરકાર એમાં મુદત માગતા સરકારે એવી ખાતરી આપેલી કે ભાઈ જો આ આરોપીને અમે ધરપકડ કરીશું અથવા તો તેઓ હાજર થશે તો અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલો કરીશું। હવે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ 35 મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ। એટલે એના આધારે આજે લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનાર અમલદારે એ બીએનએસ કલમ 35નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે। વધુ જે આગોતરાની સુનાવણી છે આજે 3 વાગે રાખવામાં આવેલી છે, પરંતુ જો અર્નેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં।